કરારના વિરોધમાં જન આક્રોશ રેલી યોજી। બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આજે મૈત્રી કરાર અને પ્રેમ લગ્નના કાયદામાં ફેરબદલ કરી સુધારો કરવા માટે જનક્રાંતિ મહારેલી યોજી આવ્યું હતું। દિયોદર નાયબ કલેક્ટરને આવેદનપત્ર 30 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ, પ્રેમ લગ્ન કરનાર દીકરા દીકરીની ઉંમર જેની માંગ કરી આવેદનપત્ર આપ્યું। બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે સર્વે સમાજના આગેવાનો દ્વારા દિયોદરના સાણાદર ખાતે આવેલા અંબાજી માતાજીના મંદિરથી જનક્રાંતિ બેઠક બાદ મહારેલી યોજી અને માંગ કરાઈ કે દીકરીઓને ગેરમાર્ગે દોરી લોફર અને અસામાજિક તત્વો દીકરીઓ ભોળવી પ્રેમ લગ્ન કરી લેતા હોય છે। જ્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતો હોય છે ત્યારે પ્રેમ લગ્ન કરનાર દીકરી પોતાના માતા પિતાને ઓળખવાનો ઇનકાર કરે છે, ત્યારે પ્રેમ લગ્ન કરનાર દીકરીના માતા પિતાને ઘણું દુઃખ સહન કરવું પડે છે। અગાઉ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેથી આજે સર્વે સમાજના આગેવાનોએ રેલી યોજી દિયોદરના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને માંગ કરાઈ કે પ્રેમ લગ્ન અને મૈત્રી કરારના કાયદામાં સુધારો કરવામાં આવે। સાથોસાથ વધુ સર્વે સમાજના આગેવાનો જણાવ્યું કે પ્રેમ લગ્ન કરવા માટે યુવક યુવતીની ઉંમર 30 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ, તેમજ પ્રેમ લગ્ન કરનાર દીકરા દીકરીના માતા પિતાના નામે ₹10 લાખની એફડી કરાવવી જોઈએ। યુવતીના સ્થાનિક કક્ષાએ લગ્ન નોંધણી સહિતની માંગોને લઈ દિયોદર મામલતદારને વિવિધ સમાજ અને સંગઠનોને આવેદનપત્ર આપી સરકારને રજૂઆત કરાઈ। જો માંગ નહીં સંતોષાય ત્યાં સુધી જન આક્રોશ આંદોલન ઉગ્ર બનશે અને ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજવા પડશે। ખરેખર તો આ તો મૈત્રી કારણનું છે, તો હોવું તો ના હોય બિલકુલ। અને પ્રેમ લગ્નમાં મા બાપની સહી સિવાય કોઈ પ્રેમ લગ્ન કરવા ન દોય, આવો ગુજરાત સરકારને કાયદો કરવો પડે। અને ગુજરાત સરકારમાં 182 ધારાસભ્ય હતી, એમને પણ મા પિતા નહીં હોય, એમને બાળ બચ્ચા નહીં હોય, એમને પણ આ કાયદામાં રસ લઈ અને આ ગુજરાત સરકારમાં કહેવું પડે કે ભાઈ આ કાયદો રદ કરો। અમને કાયદો જ્ઞાતિવાદ જાતિવાદ અને મા બાપને બહુ પીડા છે, મા બાપ મરવા ફરે તો સારું થઈને છોરીની 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ ભણાઈ અને જૈનદાર પોલીસ સ્ટેશનમાં હતા, અંદર છોરી એમ કે હું તમારા મા બાપને ઓળખતી નથી, તો એ અમારા માટે આ બહુ મોટું ઘાતક દુઃખ છે, કલંક છે। એટલે આ અમારી સમાજ ફેલ થાય રહી છે, એટલે આ કાયદો સરકાર બંધ કરે તો સારું, ન કે સત્ય આ સરકારને હત્યામાં ભોગવવું પડશે અને ભોગવવું પડશે। મૈત્રી કરારમાં જો હતા હાલમાં જો હું ભાભર મહિલા તાલુકા પ્રમુખ છું અને મારું આખું સંગઠન આના અંદર જોઈન્ટ થશે અને અત્યારે હાલમાં ગમે ત્યારે આ પ્રશ્ન બનશે ત્યારે અમે આ કાયદો જે અમારે રદ કરવાનો છે એ અમે 18 આલમ સાથે રહી અને આ કામ કરીશું। મહેસાણાથી પ્રેમ લગ્ન કાયદા ફેરફારની જે અમે જ્યોત પ્રગટાવી હતી એ આજે દિયોદરની અંદર અમરાભાઈ ચૌધરી અને તમામ જ્ઞાતિ સમાજના લોકોએ મહારેલીનું આયોજન કરેલું હતું। તો અહીંયા હમણાં મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે કે પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર થવો જોઈએ, મૈત્રી કરારનો કાયદો રદ થવો જોઈએ અને કોઈ પણ લગ્ન થાય તો મા બાપની સહી ફરજિયાત કરો અને જે દીકરીઓ મા બાપની ઈચ્છા વિરુદ્ધ ભાગીને લગ્ન કરતી હોય તો એમને તમામ મિલકતમાંથી બેદખલ કરવામાં આવે। તો અહીંયા દિયોદરની ધરતી ઉપરથી મુખ્યમંત્રીને આહવાન કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આ કાયદો રદ કરો, નહીં તો ગુજરાતની તમામ જ્ઞાતિ સમાજના લોકો રેલી સ્વરૂપે ગાંધીનગર આવશે અને ઉગ્ર આંદોલન થશે। અત્યારે આ માતા પિતાની વેદના કે જે પ્રેમ લગ્નની અંદર જે માતા પિતાની સહી ફરજિયાત કરવાના અનુસંધાને સાથે સાથે જે મૈત્રી કરાર છે એને કાયદો રદ કરવા માટે એક મહારેલી સ્વરૂપે સણાદરથી મોટી સંખ્યાની અંદર નાયબ કલેક્ટર સાહેબશ્રીને દિયોદરને આવેદનપત્ર આપ્યું છે। અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે માતા પિતાની ફરજિયાત સહી અને મંજૂરી પ્રેમ લગ્નની અંદર કરો અને મૈત્રી કરાર રદ કરો, એના અનુસંધાને રજૂઆત કરી છે નાયબ કલેક્ટર સાહેબશ્રીને। અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે અમારી વેદના સમજી અને અમારી હક અને અધિકાર માટે આ તાત્કાલિક અમે યોગ્ય કરે એવી અમારી માગણી છે। જો આગળના સમયની અંદર અમારા કાયદાની અંદર સુધારાને લાવે તો આખા ગુજરાતના દરેક જ્ઞાતિના સમાજ સાથે મળી અને ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારની રહેશે અને આનું પરિણામ સરકારશ્રીને ભોગવવું પડશે। જય જવાન।